डेढ़ कूद के सीढ़ा यार હવે ખાલી પંજો માથે પડે ને આમ પંજો ફેદે ફેદા નીકળી જાય. તમે જાણો છો ડેડકો એટલે આ દોહો કીધો. હવે ભાઈઓ ગુજરાતની અંદર બે પ્રખ્યાત કલાકારો વિશે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે ને, દેવતભાઈ ખવડનો અત્યારે બીજો સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વિશે મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ ભાઈ દેવતભાઈ ખવડ બોલી રહ્યા છે કે દેડકાભાઈ મિત્રો વાત કરી તો અત્યારે કૂદકે ચડ્યા છે. હવે કોને કહી રહ્યા છે, શા માટે કહી રહ્યા છે, એ બધી જ માહિતી આગળ તમને બતાવવા જઈ રહ્યો છું. પણ એની પહેલાં ચેનલની અંદર પહેલી વાર આવી હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે કરીબ એક અઠવાડિયાથી દેવતભાઈ ખવડ અને બિજરાજદાન ગઢવીનો સોશિયલ મીડિયાની અંદર વિવાદો વાયરલ થઈ રહ્યા છે. હવે આ વિવાદ મિત્રો વાત કરી તો ક્યાંક ને ક્યાંક પતી ગયું હોય એવું લાગી રહ્યું છે. પરંતુ ભાઈઓ અત્યારે દેવતભાઈ ખવડનો એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એ ખુલ્લેઆમ મિત્રો બોલ્યા છે કે દેડકાભાઈ અત્યારે કૂદકે ચડ્યા છે. હવે મિત્રો કોને કહ્યું છે એ તો ખબર નથી, પરંતુ ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર ખુલ્લેઆમ ભાઈ લોકો છે એ ધડાધડ શેર કરી રહ્યા છે. જે આ મિત્રો વાત કરી તો દેવતભાઈ ખવડનો મિત્રો 4 તારીખે એવી કંઈક તારીખ હતી, તે તારીખે મિત્રો દેવતભાઈ ખવડનો ડાયરો હતો. તે જ ડાયરીની અંદર મિત્રો બિજરાજદાન ગઢવીને પણ ખુલ્લેઆમ કહ્યું હતું. અને મિત્રો વાત કરીએ તો એની પહેલાં ભાઈ આ એક ડાયલોગ પણ બોલ્યા હતા કે દેડકા કૂદકે ચડ્યા છે. હવે મિત્રો આને ડાયલોગ તો ન કહેવાય, પરંતુ ભાઈઓ ખુલ્લેઆમ જે બોલ્યા છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. આપણા વિવાદને વધારવા નથી માંગતા, પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિવાદો એમ કહે તો અંત થઈ ગયું એવું કહે તો પણ ખોટું નથી. પરંતુ ભાઈઓ વિડીયો પણ ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે. હવે મિત્રો વાત કરીએ તો વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નથી. આપણે આ ફની અંદાજ તરીકે વાયરલ કરી રહ્યા છીએ. આપણા વિવાદને વધારવા નથી માંગતા, આપણે કોઈ પણને ટાર્ગેટ કરતા નથી. આપણે બંને કલાકારોને દિલથી સપોર્ટ કરીએ છીએ, દિલથી સાંભળીએ છીએ. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.